જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મારે એક મસ્ત મજાની, જે અમે ફાર્મમાં ગયા અને ફાર્મમાંથી આવીને શું થયું ને એના વિશે। તો અમે 25-30 જણા હતા લગભગ, બાળકો સાથે 30 જણા થઈ ગયા હતા। એટલે અમે બધા ફાર્મમાં ગયા। આજની સાંજે ગયા એટલે જઈ અને બધું સેટઅપ કર્યું, વાસણ સાફ કર્યા અને બાથ હતો એ સાફ કર્યો અને પછી બાથ ભર્યો અને પછી આખી રાત નાયા। 9 વાગે ને બાથ ભરાઈ ગયો અને પછી નાયા બધા અમે, અને ખૂબ નાયા આખી રાત। મતલબમાં થાકી જાય તો ઘડીક બેસી જાય, વળી પાછા જાય બાથમાં। આખી રાત નાયા અને સવારે મોડા સુધી સૂતા, અને સૂતા ફરીથી જાગ્યા અને પછી ખાધા ખમણ, એ તો આથાવાળી વસ્તુ જ છે। અને પછી ફરીથી બાથમાં ગયા નાય 1 વાગ્યા સુધી, અને પછી બહારથી મંગાવ્યા અમે છોલે ભટુરે। અને કારણ કે રસોઈ બનાવવાની કોઈ હાલતમાં નહોતા, ઘેરથી સૂકો નાસ્તો લઈ ગયા હતા, પણ એનાથી પેટ ન ભરાય એટલે કોઈને ખાવી હતી પાવભાજી બાજુ અવેલેબલ હતી, એટલે ભાજી પાવ આવ્યા અને પંજાબી પણ આવ્યું। આ ઘણી બધી એવી આઈટમ આવી અને બધાએ ખાધું, એટલે મેં પણ ખાધું, મારું જૈન હતું સ્પેશિયલમાં। એટલે પછી અને ખાઈને ફરી વાર નાવા ગયા, અને તડકો અને ગરમી એની કોઈ વાત જ નહીં। ખૂબ ગરમી ને ખૂબ તડકો, બહાર નીકળે એટલે ગરમી થવા મળે ને તડકો લાગવા મળે। અને પછી વાગી ગયા 5 એટલે અમે બધા ઘરે આવવાના હતા। તો બધાએ કીધું કે ભાઈ બહાર ખાતા જઈએ, ઘરે જઈને કઈ રાંધજો અને થાકી ગયા છે સાવ। તો નક્કી કર્યું અમે ભાઈ ફરીથી પંજાબી અમે ખાધું। તો એ જે અમારી સાથે હતા ને એ બધાની તો કાંઈ ન થયું, પણ મને ફૂડ પોઈઝન થઈ ગયું। એટલે મેં કીધું આ હોટલમાં ખાધું ને નક્કી એનું જ છે મને। પણ મેં એ ના વિચાર્યું કે આખો દિવસ લૂમાં નાહીશું, તડકે છું, અને અમે જે 30 જણા ગયા એની આગળ પણ 100-200 જણાએ તો ખાધું જ હશે ને। તો મને ફૂડ પોઈઝન થઈ, એટલે મેં હોટલવાળાનો વાંક કાઢ્યો। શું ખરેખર હોટલવાળાનો વાંક કે મારો વાંક? તો હું મારું કહું ને તો ખરેખર મારો જ વાંક હતો। તમારું શું કહેવું જરા કમેન્ટ કરી। તો ક્યારેક આપણે પણ વેમમાં રહેતા હોય કે ખરેખર મારે હોટલ છે એટલે નથી કહેતી, અને મારી હોટલથી ઘણા આવતા હોય અને થતું હોય તો ઘણા કહેતા નથી અને ઘણા જતાવી દે છે, તો અમે ધ્યાન પણ રાખીએ છીએ। પણ હું પણ બહાર ગઈ તો મને પણ એવું થયું, એટલે મને આજ થયું કે ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક આપણી હોય જ છે, કારણ કે આખો દી લૂમાં નાહી અને એ પાણી તો હું આપણે બદલાવ્યું નહીં, એને જ પાણીમાં નાહી એટલે થોડુંક કેવરાવે તો ખરું। તો મારે પણ હોટલવાળાનો વાંક ન કાઢવો જોઈએ એવું મને લાગ્યું। જય સ્વામિનારાયણ।